સમાચારો સાથે કરીશું। ઉત્તર પ્રદેશમાં મહાકુંભમાં યોગી આદિત્યનાથે આસ્થાની ડૂબકી લગાવી છે। જી હા, ઉત્તર પ્રદેશથી એ દ્રશ્યો તમારા સુધી પહોંચાડવા છે, જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આસ્થા અને ભક્તિ સાથે મહાકુંભમાં પહોંચ્યા અને સંગમ કિનારે કઈ રીતે તેમને સ્નાન કર્યું, પવિત્ર થયા। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સીએમ યોગીએ સમગ્ર કેબિનેટ સાથે પવિત્ર જળમાં સ્નાન કર્યું। કેબિનેટ મંત્રીઓ સાથે યોગીએ સંગમમાં ડૂબકી લગાવી છે। ત્રિવેણી સંગમ ઘાટ પર તમામ મંત્રીઓએ પવિત્ર સ્નાન કર્યું છે। આપને જણાવી દઈએ, આજે મહાકુંભમાં જ યોજાઈ હતી યોગીની કેબિનેટની બેઠક। મહાકુંભમાં આ વખતે અનેરો સંયોગ છે અને આ સંયોગનો લાભ લેવા માટે વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો સંગમ કિનારે પહોંચી રહ્યા છે। ત્રિવેણી સંગમ ખાતેથી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં અન્ય કોઈ નહીં પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સાથે તેમના મંત્રીઓ જોઈ રહ્યા છો। પૂરી કેબિનેટ સાથે પવિત્ર સંગમ કિનારે, સંગમ ઘાટે પવિત્ર નદીના જળમાં સ્નાન કરીને અભિભૂત થયા, આશીર્વાદ મેળવ્યા। મહત્વની વાત તો એ પણ છે કે ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટની બેઠક પણ આજે મહાકુંભમાં જ યોજાઈ હતી। આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અદ્ભુત દ્રશ્યો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો તો મહાકુંભનો લાભ લેવા માટે પહોંચી જ રહ્યા છે, પરંતુ આપ જુઓ કેવી રીતે ઉત્તર પ્રદેશ સરકારના તમામ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી પણ અહીં પહોંચ્યા છે અને મહાકુંભમાં ત્રિવેણી સંગમ ઘાટે સ્નાન કરીને પવિત્ર થઈ રહ્યા છે। સાથે સાથે પક્ષીઓને ચણ ખવડાવવાનું પણ અનેરું મહત્વ આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં રહેલું છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેઓ પક્ષીઓને ચણ ખવડાવતા નજરે પડી રહ્યા છે। આજ સવારથી આ તમામ દ્રશ્યો ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્રયાગરાજમાં યોગી આદિત્યનાથ પહોંચ્યા। તેમની સાથે તેમની સરકારના લગભગ તમામ મંત્રીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં જ તેમણે ત્રિવેણી સંગમ ઘાટ પર પવિત્ર જળમાં સ્નાન કર્યું અને આસ્થાની ડૂબકી લગાવી। એક મોટો સંદેશ ચોક્કસથી પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાની વચ્ચે યોગી આદિત્યનાથ મૂકી રહ્યા છે। હિન્દુ સંસ્કૃતિમાં કુંભનું મહત્વ શું છે, આસ્થાનું મહત્વ શું છે, તે શબ્દોમાં બયાન ન કરી શકીએ। તેની માટે અનુભવની જરૂર પડે, અહેસાસની જરૂર પડે અને તે અહેસાસ યોગી આદિત્યનાથ પોતાના પ્રયાગરાજ પ્રવાસ થકી તમામ હિન્દુજન સુધી પહોંચાડી રહ્યા છે। મહાકુંભ 2025 આ વખતનો અનેરો સંયોગ 144 વર્ષ બાદ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ઘાટ પર ઊભો થયો છે અને જ્યારથી મહાકુંભની વિધિવત રીતે શરૂઆત થઈ છે, લાખોની સંખ્યામાં ભક્તો આસ્થાની આ ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે। ઘણી કષ્ટ અને દુઃખ તો ઘણા પડી રહ્યા છે, પણ એ કષ્ટ અને દુઃખ વચ્ચે પણ, ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર પહોંચ્યા બાદ ત્યાંની આસ્થાની એક ડૂબકી પૂરા જીવનને પવિત્ર કરી દે છે। તે ભાવ સાથે દરેક ભક્ત ત્યાંથી પરત ફરી રહ્યો છે। તેવામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં પહોંચ્યા છે અને આસ્થાની તેમણે ડૂબકી લગાવી। સાથે સાથે વિધિવત રીતે અહીં પૂજા અર્ચના પણ યોગી આદિત્યનાથ કરી રહ્યા છે। સંગમ ઘાટ પર પહોંચવું જ તે જ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કેમ કે મહાકુંભના સમયમાં પ્રયાગરાજની આ પવિત્ર ધરા, જ્યાંની સકારાત્મક ઉર્જા તમારામાં એક અનોખું અનુભવ ઊભો કરતું હોય છે, ત્યારે જ્યારે પ્રયાગરાજની ધરા પર આ પવિત્ર પ્રસંગ હોય અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્યાં ન પહોંચે તેવું તો બને જ નહીં। અને એટલા માટે આ સવારથી આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં આસ્થાની ડૂબકી બાદ કઈ રીતે સંગમ ઘાટ પર વિધિવત રીતે અહીં નદીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। અને હવે અન્ય સમાચારો તરફ